ગામની સીમમાં તેમના મિત્ર સાથે બેઠેલી આ સગીરાને આરોપીઓ છે તે શેરડીના ખેતરમાં ખેંચી ગયા હતા અને ત્યારબાદ તેના પર ગેંગ રેપ કર્યો હતો। આ ઘટનાના લીધે ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી અને અંતે 130 દિવસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટની અદાલતમાં આરોપીઓ છે તે દોષી સાબિત થયા છે અને સોમવારના રોજ તેમનો ચુકાદો સંભળાવવામાં આવશે। એક આરોપી છે તે ચાલુ ટ્રાયલ દરમિયાન મૃત્યુ પણ પામ્યો હતો। વાત કરવી છે ગુજરાતમાં બનેલી આ ચકચારી ઘટનાની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સુરતના માંગરોળના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા બોરાસરમાં નવરાત્રિમાં જે ચોથું નોરતું હતું તે સમયે આ સગીરા અને તેના મિત્ર ગામની સીમમાં બેઠા હતા। તે સમયે આ ત્રણ આરોપીઓ બાઇક લઈને ત્યાંથી નીકળે છે, આ બંનેને ડરાવે છે અને ત્યારબાદ સગીરાનો મિત્ર ત્યાંથી ભાગી જાય છે અને આ સગીરાને આરોપીઓ છે તે શેરડીના ખેતરમાં ખેંચી જાય છે અને તેના પર ગેંગ રેપ કરે છે। આ ઘટના 11:15 થી 11:15 વચ્ચે બનેલી હતી અને જ્યારે પોલીસને આ મામલાની જાણ થાય છે ત્યારે પોલીસ ઘટના સ્થળે દોડી આવે છે, તપાસનો ધમધમાટ ચાલુ કરે છે। એક પછી એક આરોપીને પકડવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ જાય છે અને ટ્રાયલ દરમિયાન આ ત્રણ જે આરોપીઓ ઝડપાયા હતા તેમાંથી શિવશંકર નામનો આરોપી છે તેને હૃદયરોગનો એટેક આવે છે અને તે મૃત્યુ પામે છે। આ મામલે પોલીસે 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી હતી અને તેમાંથી 467 પાના જે મૂળ ચાર્જશીટ હતી તે દાખલ કરી હતી। 50થી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આ કામમાં રાત દિવસ લાગેલા હતા અને અંતે સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે આ જે આરોપીઓ છે તેમને દોષિત ઠેરવ્યા છે અને સોમવારના રોજ એટલે કે 17મી તારીખે આરોપીઓ છે તેમને તેમની સજા સંભળાવશે। સરકારી વકીલ નયન સુખડવાલાએ આ જે પ્રકારે કોર્ટનો ચુકાદો આપ્યો છે તેને લઈને વાત કરી છે। આ કેસમાં બનાવ 8-10-24ના દિવસનો બનાવ છે। બનાવના દિવસે આ કામે ભોગ બનનાર અને એનો મિત્ર નવરાત્રના ગરબા જોવા ગયેલા હતા। ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું, પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગઈ બાજુમાં। એ દરમિયાન ત્રણેય આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા, એનો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલાં તો કપડાં કઢાવી નાખ્યા, એ લોકોને ધમકાવ્યા, ભોગ બનનારનો મોબાઈલ લૂંટી લીધો, એ મોબાઈલમાંથી ભોગ બનનારના ફોટા પાડ્યા, એની ચેન લૂંટી લઈ। ત્યાર પછી ત્રણ આરોપીઓએ એક પછી એક ભોગ બનનાર સાથે ખેતરમાં ગેંગ રેપ કર્યો અને ગેંગ રેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી ત્રણેય આરોપીઓ નાસી ગયેલા। આ કેસમાં આરોપી વિરુદ્ધ BNSની ગેંગરેપની કલમો લાગેલી, પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું। ફરિયાદ પક્ષ તરફે કુલ 47 જેટલા શાહેદોની જુબાની લેવામાં આવી। એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા, જેવા કે FSLનો પુરાવો, મેડિકલ એવિડન્સ, પંચનામાનો પુરાવો, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો, આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી V.V. પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ કસૂરવાર ઠેરવ્યો। આરોપી મુન્નો અને રાજુ ઉર્ફે પાસપાન। આ ત્રણ જે આરોપીઓ હતા, મુન્ના કરબલી, રાજુ અને શિવશંકર, ત્રણ આરોપીઓએ આ સગીરાના સાથે રાત્રિના સમયે ગેંગ રેપ કર્યો હતો અને આ શિવશંકર છે તે ચાલુ ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યો છે। સોમવારે આ આરોપીઓ છે તેને કોર્ટ સજા સંભળાવશે અને આ સગીરાના પરિવારજનો કડકમાં કડક સજાની માંગણી પણ કરી રહ્યા છે। 130 દિવસમાં આ છે કેસ છે તે ચાલ્યો હતો અને હાઈકોર્ટ આ કેસનું ડે ટુ ડે રિપોર્ટિંગ થાય તેનું મોનિટર પણ કરી રહ્યું હતું। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ